મારું નામ ભાવસર વર્ષાબેન જયંતીલાલ છે। હું ધુમાડ પ્રાથમિક ગ્રુપ શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરું છું અને આ જે કાર્યક્રમની શરૂઆત કરી, સૌપ્રથમ તો આ કાર્યક્રમની શરૂઆત થઈ તો હું એકદમ જ આનંદમાં આવી ગઈ કે વાહ, જે તાલીમ વર્ગમાં હું જતી હતી ત્યાં મેં ડૉક્ટર મુકેશ દલાલ સાહેબને સાંભળ્યા અને એમના સ્પીચથી એટલી બધી આકર્ષાઈ ગઈ હતી। મને એવું થતું હતું કે 10 જ મિનિટ સાહેબ બોલશે અને એ જ સાહેબનો જ્યારે મને 15 રવિવારના સેમિનારનો ભાગ લેવાનો અવસર મળ્યો ત્યારે તો હું ખૂબ જ ખુશ થઈ ગઈ અને મેં પ્રોમિસ આપી અને ભગવાનને બી પ્રાર્થના કરી કે આટલા સરસ જો સાહેબ પોતાની સ્પીચ આપતા હોય ને આપણા જીવનમાં કંઈક એવું ઉપયોગી બનતું હોય તો હું આ કાર્યક્રમ 15 રવિવાર એટેન્ડ કરીશ। અને આજે એ વાતનો મને આનંદ છે કે 15 રવિવારમાંથી મેં એકેય રવિવાર મિસ નથી કર્યો અને 15 રવિવારમાં મેં મારી હાજરી આપી છે અને એકદમ દિલથી એમની સ્પીચ સાંભળી છે, મારા જીવનમાં ઉતારી છે। આ સ્પીચથી મને એટલો ફાયદો જરૂર થયો છે કે મારામાં હકારાત્મક વલણ કેળવાઈ જે હું મારા વ્યવસાયમાં મારા બાળકોને આપી શકીશ। બીજું કે આત્મસન્માન શું છે, આત્મગૌરવ શું છે, આત્મરક્ષણ જે ખાસ કરીને સ્ત્રીને જરૂરી હોય છે, એ જે ગુણ છે એ મારામાં ખૂબ આવ્યા। જો કે સૌપ્રથમ તો હું એટલું કહીશ કે આત્મસન્માન આત્મગૌરવ મારી જોડે પહેલેથી જ છે પણ એમાં બહોળો વધારો થયો। બીજું લાગણીની વાત કરીએ તો લાગણીશીલ તો હું છું જ, છતાં પણ બાળકોમાં જે હું બાળક સાથે વ્યવહાર કરતી હતી તો હવે હું એમનામાં વધારે ઊંડી ઉતરી, એમના હૃદય સુધી પહોંચી અને એમના હૃદયના જે ભાવ છે એ સમજતી થઈ અને ત્યાર પછીનું જે મારું શૈક્ષણિક કાર્ય છે એ પહેલાં કરતાં ખૂબ જ સરળ અને સુંદર બની રહ્યું। આ કાર્યક્રમમાં જે બેલાબેન અને ડૉક્ટર સંજય ભાઈએ એમને આખો આ સેમિનાર ઉપાડી લીધો। તમે વિચારો કે આપણે તો ખાલી આવવાનું છે પણ એમને તો જે આ કાર્યક્રમનું આયોજન કર્યું અને આટલી તનતોડ મહેનત કરી છતાં પણ જુઓ તો એ ક્યારેય દરેક રવિવારે એટલા ખુશ હોય છે અને દરેક શિક્ષકને એટલા જ આનંદથી આવકારે છે। તો હું બસ ફક્ત છેલ્લે એટલું જ કહીશ કે આ કાર્યક્રમમાં આવવાથી મારા જીવનમાં ખૂબ એવા ઘણા બધા સુધારા આવ્યા અને ડૉક્ટર બેલાબેન, સંજય શાહ અને ડૉક્ટર મુકેશ દલાલ સાહેબ એમને તો હું શું કહું, એ સર્વનો હું ખૂબ દિલથી આભાર માનું છું। અને નેક્સ્ટ ટાઈમ પણ આવા કોઈક કાર્યક્રમ રજાના દિવસે રાખવામાં આવશે તો હું સૌ પ્રથમ મારું નામ આપવા માગું છું અને બેલાબેનને કહું છું કે મારું નામ કાયમ માટે લખશો અને હું જરૂરથી રેગ્યુલર આવીશ એવી ખાતરી હું તમને અત્યારે આપું છું। ધન્યવાદ।